તમે બસ કે રિક્ષામાં મુસાફરી કરો છો અને મુસાફરી કરતી વખતે જો તમારી બાજુમાં કોઈ અજાણી વ્યક્તિ આવીને બેઠી જાય તો સાવધાન થઈ જજો, કારણ કે વાતોમાં ભોળવીને તમારા ગળાનો ચેન ક્યારે ગાયબ થઈ જશે તેની તમને ખબર જ નહીં પડે। આવી જ એક ટોળકી અરવલ્લીમાં એલસીબીએ ઝડપી પાડી છે અને પર્દાફાશ કર્યો છે, જે મહિલા પેસેન્જરોને તેમની પાસે બેસી અને ભોળવીને વાતોમાં વ્યસ્ત રાખીને પળવારમાં તેમના ગળાના ચેનને ગાયબ કરી દેતી હતી। આ ગેંગનો ધંધો ધીરે ધીરે વધતો ગયો અને આ ગેંગનો આતંક વધતા આજે એલસીબીએ આ આખી ગેંગને ઝડપી પાડી છે। શું છે સમગ્ર મામલો, આવો વિગતે વાત કરીએ અહેવાલ। નમસ્કાર, હું છું આસિફ કાદરી અને સ્વમાન સાથે તમારું સ્વાગત છે। અરવલ્લી જિલ્લાના ભિલોડા અને મોડાસા વિસ્તારમાં છેલ્લા કેટલાય સમયથી મહિલાઓના ગળાના જે ચેન હોય છે તેને ચોરી થવાના બનાવો સામે આવી રહ્યા હતા। આ બનાવોને લઈને પોલીસ પણ સતર્ક હતી। આ દરમિયાન અરવલ્લી એલસીબીને એક ચોક્કસ બાતમી મળી હતી કે ચેનની જે ચોરી કરતી ગેંગ છે તેના સભ્યો મોડાસાના કોલેજ રોડ જે વિસ્તાર છે તેમાં ફરતા છે। બાતમીના આધારે એલસીબીએ વોચ ગોઠવી અને સલમાન ખાન પઠાણ તેમજ વિક્રમ દંતાણી નામના 2 આરોપીને ઝડપી લેવામાં આવ્યા। પોલીસ પૂછપરછમાં બંને આરોપીઓ ભાંગી પડ્યા અને ભિલોડા તેમજ મોડાસા વિસ્તારમાં મહિલાઓના ગળામાંથી સોનાના ચેન ચોરી કર્યાની કબૂલાત કરી છે। આગળ વાત કરીએ પહેલા અરવલ્લીના એસપી મનોહરસિંહ જાડેજાએ શું કહ્યું એ સાંભળી લો। સંબંધી ગુનાઓના ડિટેક્શન બાબતે માન્ય ગાંધીનગર રેન્જ આઈજી સાહેબની પણ સૂચના હતી, ડીજી સાહેબની પણ સૂચના હતી અને એના સંદર્ભે છેલ્લા 1 મહિનાથી અરવલ્લી એલસીબી સતત કાર્ય કરી રહી છે। એના જ ભાગરૂપે 2 લોકો જે અમારા સસ્પેક્ટ હતા, ફેબ્રુઆરી મહિનામાં જિલ્લામાં 2 ચેન સ્નેચિંગના બનાવો બનેલા, એક ભિલોડા ખાતે સવારમાં અને એ જ ટોળકીએ બપોર પછી મોડાસા ટાઉન ખાતે બનાવ બનેલો। આ બંનેમાં જે તે સમયે અનનોન પર્સન વિરુદ્ધ એફઆઈઆર પણ દાખલ થઈ। ત્યારબાદ ટેકનિકલ એનાલિસિસ, લોકલ ડેટા, બાકીના અમુક ફૂટેજ અને એની હિસ્ટ્રી એ બધું ચેક કરતા અને અમુક પોર્ટલ જે ઇમ્પોર્ટન્ટ બન્યા છે આઈસીપીએસને એ બધું ચેક કરતા અમને જે લોકો ઉપર ડાઉટ હતો એ ગઈકાલે કોલેજ રોડ ઉપરથી સલમાન પઠાણ અને વિક્રમ દંતાણી આ બંને આરોપીઓને પકડ્યા છે। બંને આરોપીઓ પાસેથી આપણે ત્યાં જે ચેન સ્નેચિંગનો બનાવ બનેલો એમાંથી એક ચેન રિકવર પણ કરી છે। આ બંને આરોપીઓ નવસારી ખાતે પકડાયેલા હતા, અગાઉ અરવલ્લી જિલ્લામાં પણ પકડાયા છે 2025માં। આ ટોટલ 4 આરોપીઓએ આખું અંજામ આપેલો કામગીરીને। એની એમઓ એવી છે કે રિક્ષા સાથે આવે, કોઈ જે વ્યક્તિ હોય જેના ગળામાં ચેન હોય એ જોઈને એને પેસેન્જર તરીકે બેસાડે અને ત્યાર પછી આમાં જે ત્રીજી આરોપી છે એક લેડી છે, એક આરોપી જે બેનને વાતોમાં બોળવી અને આશાબેન કરી અને એક ચોથો આરોપી છે આજીમિયા। આ બધા જ ભેગા થઈ વાતોમાં બોળવી અને એની ચેન લઈ જાય છે। આ પ્રકારની એમઓ સાથે એણે આ આખું કાંડ કરેલું અને અગાઉ નવસારીમાં પણ પકડાયેલા છે। બંને જે અત્યારે જે પકડાયા છે બંને આરોપી વિરુદ્ધ એક આરોપી વિરુદ્ધ 15 ગુના અને એક આરોપી વિરુદ્ધ 16 ગુના છે। વધારે પડતા ગુના અમદાવાદ સિટી, સુરત અને અરવલ્લી અને મહેસાણા જિલ્લામાં એ અત્યારે તપાસ ચાલુ છે। અમારી પાસે એક ચેન હજી રિકવર કરવાનો બાકી છે, ઉપરાંત 2 આરોપી આમાં વોન્ટેડ છે। બધા જ આરોપીઓ જે છે અમદાવાદ ના વતની છે, એટલે બીજા આરોપીઓને જ્યાં સુધી અમે નહીં પકડે ત્યાં સુધી પૂરી ડિટેલ આપને। તપાસમાં સામે આવ્યું કે આ ગેંગના સભ્યો ઓટો રિક્ષા કે જે બસ હોય તેમાં મહિલા પેસેન્જરોની બાજુમાં બેસી જતા, તેમની સાથે વાતચીત શરૂ કરતા અને તક મળતા જ મહિલાઓના ગળામાંથી સોનાનો ચેન કાપીને પળવારમાં ફરાર થઈ જતા હતા। પોલીસે આરોપીઓ પાસેથી લગભગ 10,500 ગ્રામ વજનની 97,000 રૂપિયાની જે 600થી વધુ કિંમતની સોનાની રિંગ કબજે કરી છે। જો કે આ સમગ્ર ગેંગના હજુ 2 સભ્યો આશાબેન દેવીપુંજક અને અજીમ મિયા મલેક પોલીસ પકડથી દૂર છે, તેમની શોધખોળ ચાલી રહી છે। પોલીસની અલગ ટીમો પણ કામે લાગી છે અને પોલીસ તપાસમાં એ પણ સામે આવ્યું કે આ ઝડપાયેલા બંને આરોપીઓ સામે ગુજરાતના વિવિધ પોલીસ સ્ટેશનોમાં ચેન જે કાપવાની ઘટના હોય તેમાં નામમાં ગુના નોંધાયેલા છે। હવે પોલીસ ફરાર આરોપીઓને ઝડપી લેવા અને આ ગેંગે અન્ય કયા ગુનામાં છે તેમની તપાસ કરી રહી છે। આવી દરેક અપડેટ માટે તમારા સ્વમાનને ફોલો અને સબસ્ક્રાઇબ કરી લેજો અને આ વિડીયોને શેર કરવાનું ભૂલતા નહીં।